આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું ચિત્રા ચૌધરી. કચ્છમિત્રના પહેલા પાનાની હેડલાઇન છે, ઈવીએમ મુદ્દે ફરી જામ્યું રાજકીય ઘમસાણ. એક તરફ એઆઈથી ઈવીએમ હેક થઈ જવાની મસ્કની ચેતવણી, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં મોબાઈલથી વોટિંગ મશીન કનેક્ટ થયાના મીડિયા હેવાલના દાવાથી હોબાળો. રાહુલ અખિલેશના પ્રહારો, ચૂંટણી પંચે આરોપ નકાર્યા. પહેલા પાને વધુ એક હેડલાઇન છે, સરકારે નીટમાં ગડબડ કબૂલી. દેશના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, એનટીએમાં સુધારો જરૂરી, દોષી સામે કડક પગલાં લેવાશે. કચ્છમિત્રના છેલ્લા પાને અંબર અંજારિયાનો અહેવાલ છે, કચ્છમાં કેસર બજાર જામી, ફાલ ઓછો પણ ભાવ સારા. ઓછા ફળ ઝાડમાં લાગતા જ જે પાકી, તે કેરીના રંગ, રૂપ, કદ, સ્વાદ શ્રેષ્ઠ મળ્યા. 10 કિલોના 900 થી 1400 સરેરાશ ભાવ છે. વરસાદ ખેંચાતા જીવતદાન હજુ બજારમાં જૂનના અંત સુધી દેખાશે. કેટલાક ખેડૂતો કહે છે, હવે માંડ અઠવાડિયું. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છે, યુનેસ્કો અને કચ્છ 4 વર્ષમાં 3 સ્થળોને વૈશ્વિક બહુમાન. સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા કચ્છ પર મોહી. ભુજના સ્મૃતિવનને પ્રતિષ્ઠિત પ્રિક્સ વર્સેલ્સ એવોર્ડ મળતા કચ્છના યુનેસ્કો સન્માનિત સ્થળોની સંખ્યા વધીને 4 થઈ. ભુજ પહેલા ધોળાવીરા વિશ્વ વિરાસત સ્થળ બન્યું. ધોરડો શ્રેષ્ઠ પ્રવાસન વિલેજ અને લખપત સ્થિત ગુરુદ્વારા પણ યુનેસ્કો દ્વારા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂક્યા છે. અન્ય એક સમાચારમાં, ભીડ નાકાના પેટ્રોલ પંપે મોડી રાત્રે છરીની અણીએ લૂંટ ચલાવતા દોડધામ મચી. 2 શખ્સોએ બનાવને આપ્યો અંજામ. અંદાજે 40,000ની લૂંટ. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે માધાપરમાં એથ્લેટિક્સમાં 450 પ્રજ્ઞાચક્ષુએ કૌવત બતાવ્યું. રાજ્યભરમાંથી ખેલાડીઓ 100 મીટર દોડ, લાંબી કૂદ, ગોળાફેંક, ચક્રફેંક, બરછી ફેંક સહિતની સ્પર્ધા યોજાઈ. વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓ. હું શ્વેતા સુથાર. સંદેશના છેલ્લા પાનાની હેડલાઇન છે કે પશ્ચિમ કચ્છના 3 તાલુકામાં વરસાદી ઝાપટા, મેઘરાજાની દસ્તક. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટાછવાયા વરસાદથી ગરમીમાં રાહત. નખત્રાણા અને મુન્દ્રા તાલુકાના ગામડાઓમાં વરસાદના પગલે ઠેર ઠેર પાણી વહી નીકળ્યા. ભુજ તાલુકામાં ઝરમર ઝાપટા. અન્ય એક સમાચારમાં, ખિદરત ટાપુ અને કોટેશ્વર પાસેથી ₹3,59,00,000ના ચરસના 11 પેકેટ બિનવારસુ મળ્યા. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી માદક દ્રવ્યોનો જથ્થો મળવાનો સિલસિલો અવિરત. બીએસએફ, સ્ટેટ આઈબી, જખૌ મરીન પોલીસ દ્વારા સંયુક્ત પેટ્રોલિંગ કરાયું હતું. સંદેશના છેલ્લા પાને વધુ એક સમાચારમાં, મોટા કપાયામાં ખનીજ ચોરી બાદ દંડની રકમ ભર્યા વિના વાહનો ભગાડી જવાના મુદ્દે ફરિયાદ. ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા ગત તારીખ 18ના રેતી ચોરી ઝડપ્યા બાદ ₹16,66,000નો દંડ કરાયો હતો. રોયલ્ટી ઇન્સ દ્વારા મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં 9 શખ્સો સામે નોંધાવાઈ ફરિયાદ. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારના છેલ્લા પાને વરસાદના સમાચાર છે. ખંભાળિયામાં મેઘરાજાની તોફાની બેટિંગ. 6 કલાકમાં 10 ઇંચ વરસાદ. પ્રારંભે જ મોસમનો 32.5% વરસાદ વરસી ગયો. નૈઋત્યનું ચોમાસું સક્રિય બનતા 23 તાલુકામાં વરસાદ. પોરબંદરમાં 3 ઇંચ, જ્યારે ભાણવડમાં 2.5 ઇંચ. ગુજરાત સમાચારના છેલ્લા પાને કચ્છનાય વરસાદના વાવડ છે. મુન્દ્રા તાલુકામાં 1/2 ઇંચ. ગ્રામ્ય વિસ્તારોમાં ઝાપટા અને અમી છાંટણા. સતત 3જા દિવસે કચ્છના અનેક માર્ગો પર પાણી વહ્યા. નખત્રાણામાં સતત 2 કલાક ધીમી ધારે વરસાદ વરસ્યો. ભુજપુર, સમાઘોગા, પ્રાગપર, વવાર સહિતના ગામોમાં 1/2 ઇંચ. નખત્રાણા, અંજાર, ભચાઉ અને ભુજ સહિતના તાલુકાઓમાં વરસાદ. બન્ની પચ્છમના ગામોમાં પણ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. કેરીને નુકસાન.
હું નીરજ મચ્છર. હેવરના એન્ટરટેનમેન્ટ વિભાગમાં વાત કરીએ કાર્તિક આર્યનની ફિલ્મ ચંદુ ચેમ્પિયનની. દેશના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક વિજેતા મુરલીકાંત પેટકરના જીવન પર આધારિત આ ફિલ્મ 14 જૂનના રિલીઝ થઈ. હંમેશા કોમિક અને રોમેન્ટિક ભૂમિકા ભજવતો કાર્તિક આર્યન પહેલીવાર બાયોગ્રાફિક ડ્રામા ફિલ્મમાં જોવા મળ્યો. મુરલીકાંત પેટકરના રોલમાં તેની મહેનત સ્પષ્ટપણે જોવા મળી. ફિલ્મમાં તેના એક્સપ્રેશન અને બોડી લેંગ્વેજ અદ્ભુત છે. એક થા ટાઈગર અને બજરંગી ભાઈજાન જેવી ફિલ્મો બનાવનાર કબીર ખાને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું. દિવ્ય ભાસ્કર લખે છે કે ફિલ્મ દ્વારા તમને મુરલીકાંતની ગૌરવ ગાથા જાણવાનો મોકો મળશે. જો તમે આવી ગંભીર ફિલ્મોના શોખીન છો તો તમે ચોક્કસપણે થિયેટરમાં જઈ શકો છો. આ સિવાય જો તમે કાર્તિકના ફેન છો તો તમે આંખો બંધ કરીને પણ જઈ શકો છો. ફિલ્મની સ્ટોરી અને સિનેમેટોગ્રાફી જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર